જંબુસરના ગજેરા ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં માજી મંત્રી સહિત અન્ય અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહની દરમિયાન તિરંગા યાત્રાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે, જેથી જનતામાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની લાગણી ઉત્પન્ન થાય। જંબુસરના ગજેરા ખાતે કાનવા જિલ્લા પંચાયત સીટની તિરંગા યાત્રા યોજાઈ, જેમાં માજી મંત્રી છત્રસિંહ મોરી, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, ગજેરા સરપંચ રેણુકાબેન ભટ્ટ સહિત ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રાનો ડીજેના તાલે દેશભક્તિ ગીતોના સથવારે નૂતન વિદ્યાલયથી પ્રારંભ કરાયો હતો, જે ઝંડા બજાર, સ્વામિનારાયણ ફળિયા વિસ્તાર, સરદાર ચોક, નવી ખડકી, ધોબી ફળિયા થઈ પરત ઝંડા બજાર ખાતે આવી પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરાયું હતું। તિરંગા યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ પુષ્પથી સ્વાગત કરાયું અને ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજતા હતા। સદર યાત્રામાં અગ્રણી ધનંજયભાઈ ભટ્ટ ઉર્ફે લાલાભાઈ, કમલેશભાઈ પટેલ, બાલુભાઈ ગોહિલ, ગુરુભાઈ, જયેશભાઈ કાનવા, પ્રમોદભાઈ રાઠોડ, અમીષાબેન પટેલ સહિત શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયા હતા।